જતા રોડ પર આવેલ 3 મંદિરોમાં થયેલ 2 લાખથી પણ વધુની ચોરીનો 20 દિવસમાં ભેદ ઉકેલતી આડેસર પોલીસ। રાપર તાલુકાના હમીરપર, કાનપર અને ભૂટકિયા જતા રોડ પર આવેલ 3 મંદિરોમાં થયેલ 2 લાખથી પણ વધુની ચોરીનો 20 દિવસમાં ભેદ ઉકેલતી આડેસર પોલીસ। ઉકેલાયેલ ચોરીના માલનો આજે હમીરપરથી ભૂટકિયા જતા રોડ પર આવેલા રામદેવ પીર મંદિરે પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમારના હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3 મંદિરોના છત્ર કરાયા અર્પણ। આ બાબતે પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર સરે કરી કચ્છ કેર ટીવી ન્યૂઝથી ખાસ વાત। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હમીરપર સરપંચ શ્રી ભરતભાઈ રાજપૂત અને ભાવેશભાઈ સોનીએ કરી આભાર વિધિ। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। મંચસ્થ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામથી તેમજ ગામના આગેવાન શ્રી, ગામના પધારેલા નાગરિકો, ભાઈઓ બહેનો, આજરોજ 13 તુજકો અર્પણ કાર્યક્રમ જે સરકારી કાર્યક્રમ હોય છે, જે કાર્યક્રમમાં એસપી સાહેબે અંગત રસ લઈ અને એક લોકો સુધી પહોંચી શકાય, લોકોને મળી શકાય, એમને જાણી શકાય, સમજી શકાય, છેક છેવાડાનું ગામ હમીરપર આપણું નાનું ગામ છતાંય સાહેબે છેક પૂર્વ કચ્છ ગાંધીધામથી અહીંયા સુધી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપણા બધાની લાગણીને માન આપી અહીંયા પધાર્યા છે, જે આવકારદાયક છે। આ કાર્યક્રમનો હેતુ એ જ છે કે જે ગઈ તારીખ 24 માર્ચના હમીરપર ગામમાં 3 જેટલા નાના મંદિરોમાં ચોરીનો બનાવ બનેલો। એક જે આપણે જે પટાંગણમાં છીએ એ રામદેવ પીર મંદિરમાં, ખોડિયાર માતાજીના મંદિરમાં અને એક દાદાનું મંદિર છે ત્યાં આગળ, એમ 3 અલગ અલગ મંદિરોમાં ચોરી કરવામાં આવેલી હતી, જે પોલીસે ટૂંક જ સમયમાં ટીમો અને ટેકનિકલ એનાલિસિસથી જે 3 ચોરીના જે કિરદાર હતા, આરોપીઓ હતા, એ પકડી તો પાડ્યા જ, પણ એનો જે ખરેખર સંપૂર્ણ મુદ્દામાલ હતો, જે ખરેખર ટોટલ 2,25,150 જેટલો મુદ્દામાલ રૂપિયાનો થાય છે, જે છત્ર, નાગ, અલગ અલગ જે મુદ્દામાલ હતો એ બધું જ, એ તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો। અને જે મુદ્દામાલ ના અંતર્ગત 13 તુજકો અર્પણ જે તમારું છે એ જ તમને અર્પણ કરવાનું છે, એ કાર્યક્રમ અંતર્ગત સાહેબ અહીંયા પધારેલા છે। સાહેબ, આપનું ધ્યાન દોરું તો સર, આ ચોરીમાં માત્ર આડેસર પોલીસ સ્ટેશનનો જ ગુનો નહીં, પણ રાપર પોલીસ સ્ટેશનનો પણ ગુનો આમાં ડિટેક્ટ થયેલો, અને ત્યાં પણ જે માધીજીના મંદિરમાં ચોરી થઈ હતી, જૂની ચોરી હતી, અનડિટેક હતી, જે ડિટેક્ટ થયેલી, અને એ મુદ્દામાલ પણ આમાં રિકવર થયેલો। તો સાહેબ અહીંયા અત્રે પધાર્યા છે, તો આપણે આગળ કાર્યક્રમને દબાવીએ। હમીરપર ગામમાં
तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत उपस्थित आडेसर पोलीस स्टेशनના પીઆઈ શ્રી જેબી આચાર્ય તથા ઉપસ્થિત અહીંયા ગામના તમામ નાગરિકો, આડેસર પોલીસ સ્ટેશન સ્ટાફ, આજે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અહીંયા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને જે ગયા મહિને ગામમાં ચોરીના જે બનાવ બનેલા હતા મંદિરમાં, ખોડિયાર માતાજીનું મંદિર અને રામદેવપીર બાબાનું મંદિર, અને બધાને ખબર છે કે કચ્છમાં અલગ અલગ ટાઈમમાં મંદિરોમાં ચોરીના બનાવો બનેલા, અને ખાસ કરીને આ વાગડ વિસ્તારમાં જ્યારે પણ બનાવ બનેલું છે ત્યારે જે પોલીસ સ્ટેશન લાગતું હોય, આડેસર પોલીસ સ્ટેશન હોય, ગાગોદર હોય, રાપર હોય, અથવા જે કોઈ પોલીસ સ્ટેશન હોય, ખાસ કરીને મંદિર ચોરીની બનાવોના ખૂબ ગંભીરતાથી લેવામાં આવતા હોય છે, કારણ કે એમાં લોકોની લાગણી પણ જોડાયેલી હોય અને એક આસ્થાનું પણ વિષય છે. એના જ ભાગરૂપે જ્યારે એ ચોરીના બનાવો ધ્યાને આવેલા ત્યારે જે તે વખતના પીઆઈ શેંગલ અને આડેસર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એમાં ખૂબ સારી મહેનત કરવામાં આવી અને ઝડપી રીતે આ ગુનાઓને ડિટેક્ટ પણ કરવામાં આવ્યા. અને એની સાથે સાથે જે ખૂબ મહત્ત્વની વાત છે કે ડિટેક્શનની સાથે સાથે મંદિરના સાથે જોડાયેલા જેટલા પણ આભૂષણો હતા, ચાંદીના અલગ અલગ વસ્તુઓ, એ બધી પણ જે છે તાત્કાલિક રિકવર કરવામાં આવેલી અને આરોપીઓને પણ પકડી પાડવામાં આવેલા. આ વસ્તુ શક્ય બની તમારા બધાના સહયોગથી, અને જે સ્ટાફ દ્વારા મહેનત કરવામાં આવી અને જે અધિકારી દ્વારા એમાં તત્પરતા દેખાડવામાં આવી, એનાથી શક્ય બન્યું કે ઝડપી રીતે ડિટેક્શન જોવા મળ્યા. હું એવું માનું છું કે જે આવી ધાર્મિક લાગણી સાથે જોડાયેલી વસ્તુઓ હોય અને આસ્થા સાથે જોડાયેલી વસ્તુઓ હોય, એમાં જ્યારે એવા બનાવો બને ત્યારે પોલીસ પોતાનું જે ફરજ છે નિભાવતી હોય છે, પણ એની સાથે સાથે જ્યારે આપણે બધા ગામમાં રહેતા હોઈએ છીએ, ગામના રહેવાસીના લીધે આપણા બધા લોકોની પણ એક જવાબદારી હોય કે આવી બધી ધાર્મિક સ્થળો જેટલા પણ હોય એમની સારી રીતે રાખ રખાવ માટે પણ આપણી એક જવાબદારી હોય છે અને જિમ્મેદારી હોય છે. અને અમુક જગ્યાએ કોઈ વસ્તુ ખૂટતી હોય તો એને કઈ રીતે પૂરી કરવાની એ પણ એક વિચારવાલાયક વસ્તુ છે. અને જ્યાં પોલીસની જરૂરિયાત લાગતી હોય ત્યાં પોલીસ પણ જે છે પોતાની રીતે ફરજ નિભાવશે. પણ એવા જે બનાવો હતા, બનાવોમાં જ્યારે ચોરી થયા ત્યારે ઝડપી રીતે બધું ડિટેક્શન પણ થઈ ગયું અને બધું આશીર્વાદથી ખૂબ સારી રીતે જે છે એમાં ડિટેક્શન પણ કરવામાં આવ્યું. આજે ગામમાં અહીંયા આવવાનું અવસર મળ્યો. જેમ અમારા પીઆઈશ્રી વાત કરી કે ખૂબ છેવાડાનું ગામ છે, એટલે જ્યાં સુધી મને ખબર છે પહેલી વખત ગામમાં આવવાનો થઈ રહ્યો છે અને આટલી સારી સંખ્યામાં બધા અહીંયા લોકો ઉપસ્થિત છે આવી ગરમીમાં પણ આ બતાડે છે કે બધાનું ગામ સાથે જે રીતનું લગાવ છે, એ લગાવ જે છે અહીંયા જે રીતના લોકો સંખ્યામાં ઉપસ્થિત છે આમાં દર્શાવે છે. ગામમાં અમે એવી આશા રાખીએ અને આશીર્વાદ પણ મળે ભગવાનનું કે આવો ફરીથી ક્યારેય કોઈ બનાવ નહીં મળે, અને પ્લસ ગામમાં શાંતિ રહે. અને એની સાથે સાથે જેટલા પણ ગામમાં ધાર્મિક સ્થળો હોય અને જેટલા મુખ્ય બજારો હોય ત્યાં જે અમારી જિલ્લા પોલીસની જે સીસીટીવી કેમેરા લગાડવાની મુહિમ છે, એ મુહિમને તમે લોકો સહયોગ આપીને ગામમાં જે જગ્યાએ શક્ય હોય ત્યાં સીસીટીવી પણ લાગે. ગામમાં સીસીટીવી છે, બરાબર છે, સારી રીતે એને નિભાવો અને જ્યાં જ્યાં વધારેની જરૂરત હોય ત્યાં સીસીટીવી હોવા જ જોઈએ. હું મારી વાણીને વિરામ આપું છું. આજે ફરીથી ગામમાં આવવાનો અવસર મળ્યો. બધા ગામવાળાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અને જે આ કેસમાં મહેનત કરી આખી ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને અભિનંદન. જય હિન્દ, જય ભારત. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વચ્ચે ક્યારેક એવા પ્રોગ્રામો બની જતા હોય છે કે જે આખું શિડ્યુલ ફેરવી નાખે. અત્યારે પણ મારે એવું થયું, હું આવ્યો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રધાન મત જાણવા, પણ મને જ્યારે ખબર પડી કે અહીં હમીરપર અને ભૂટકિયા રોડ ઉપર રામદેવ પીરના મંદિરે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં એસપી સાહેબ આવે છે,
એટલે એસપી સાહેબ આવવાના હોય અને ખાસ તો આપણા તાલુકામાં મંદિરોમાં થતી ચોરીઓ સામાન્ય છે અને મંદિરોમાં થતી ચોરીઓની જે એનું ડિટેક્શન થાય છે એ પણ વહેલી તકે થઈ જતું હોય છે અને એનું પ્રમાણ છે કે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જે વાત થઈ કે મહિનાની અંદર નહીં પણ 20 દિનની અંદર 3 મંદિરોની ચોરીનું ડિટેક્શન થઈ ગયું. આજે એમનો માલ તેરા તુજકો અર્પણ એટલે તને તારું આપી દઉં છું. એટલે ક્યાંક ને ક્યાંક સાહેબ ખાસ તો અમારા તાલુકામાં આવે આ બાજુ અમારા ધારાસભ્યના આવ્યા પછી ક્રાઇમમાં ખૂબ બધો ઘટાડો થયો છે. પણ મંદિરોની જે ચોરીઓ છે વાડી વિસ્તારમાં હોય કે ક્યાંય આગળ પાછળ અગોચરમાં હોય પણ આ મંદિરોમાં ચોરીઓ થતી રહે છે. શું કહેશો સાહેબ ખાસ તો આજના કાર્યક્રમમાં? આજે અહીંયા હમીરપર ગામમાં તેરા તુજકો પર અંતર્ગત જે અહીંયા ગામમાં ખોડિયાર માતાજીના મંદિરમાં અને રામદેવ પીર બાબાના મંદિરમાં જે ચોરીના બનાવ બનેલા હતા એ બનાવ અંતર્ગત તાત્કાલિક પોલીસ દ્વારા આ બનાવોને ડિટેક્ટ કરવામાં આવ્યા અને આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા અને એની સાથે સાથે આ મંદિર ચોરી સાથે જોડાયેલું જેટલું પણ મુદ્દામાલ હતું, જેટલા પણ આભૂષણો હતા એ પણ બધા રિકવર કરવામાં આવેલા અને સાથે સાથે આની બનાવની સાથે જે રાપર વિસ્તારમાં પણ જે મંદિર ચોરી થઈ હતી એને પણ ડિટેક્ટ કરવામાં આવ્યું અને એ જ ડિટેક્શનના અંતર્ગત જેટલું પણ મુદ્દામાલ હતું એ મુદ્દામાલ પરત સોંપવાનું કાર્યક્રમ જે છે આજે અહીંયા ગામમાં રાખવામાં આવેલું હતું, જેમાં જેટલા પણ મંદિરના અલગ અલગ આયોજકો, ગામના બધા આગેવાનો, વિવિધ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત હતા અને આ ડિટેક્શન અંતર્ગત પોલીસ સ્ટાફ અને અધિકારી જે જોડાયેલા હતા એ લોકો દ્વારા જે તત્પર કામગીરી કરવામાં આવેલ છે એમને પણ જે છે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી. આ ડિટેક્શન થઈ ગયું પણ મારી સાથે અત્યારે જે મંદિરમાં ચોરી થઈ હતી એના પૂજારી શું નામ ગુરુ હતું? શંભુપુરી. પોલીસની કામગીરીથી ખુશ? હા, ખુશી. કેટલા દિવસમાં ગુનો ડિટેક્ટ થયો? 20 દિવસમાં. 20 દિવસથી. શું કહેશું પોલીસની કામગીરી છે આજે? સારું છે, આભાર એમનો. મારી સાથે હજી ગામના સરપંચ ભરતભાઈ છે. ભરતભાઈ એસપી સાહેબના વિદાય આપવા ગયા છે એટલે પણ અહીંયા ઘણા બધા લોકો છે, આપણે પૂછશું આજનો જે આ કાર્યક્રમ કેવો લાગે? સારો બરોબર, રેડી. કે આપણા મંદિરોમાં ચોરી થતી હોય અને એસપી ખુદ પાછું દેવા આવે એટલે આ પહેલી વાર છે એવું. શું કહેશો? બહુ સરસ કાર્યક્રમ છે.